નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। આજે નવલી નવરાત્રિના 5મા નોરતે આપણે માળિયા તાલુકાના ભાવપર ગામે આવ્યા છીએ। ભાવપર ગામમાં કેટલા વર્ષ જૂની પ્રાચીન ગરબી થાય છે, શું કાંઈ છે તેના વિશેની માહિતી મેળવીશું। તમારું નામ કહેજો। મારું નામ ગઢિયા ભરતભાઈ પ્રભુભાઈ, મોરબી માળિયા તાલુકાના ભાવપર ગામે અમારે આજ ઘણા વર્ષોથી આ પરંપરા, આ જે પ્રાચીન ગરબીની અમે જાળવી રાખી છે। એક ગૌરવ જેવી વસ્તુ છે, ગૌરવ લેવા જેવી, કે જે બાળાઓ અને જે યુવાન મિત્રો અત્યારે ઇલેક્ટ્રોનિક યુગ હોવા છતાં આજે આધુનિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મેળવી અને આજે 56 વર્ષ જૂની પુરાણી ગરબી જે માની શોભે છે દુર્ગા મંડળમાં, એ ગરબીની આ પરંપરા ચોથી પેઢીથી આ પૂજન થતું, આરતી થતી, ગરબા ગાતા અને આમનામ અમે જાળવી રાખ્યું છે। અને માની કૃપાથી આમનામ જળવાઈ રહે અને આપણી આ સાંસ્કૃતિક, આપણા દેશ લેવલે હિન્દુ ધર્મમાં જે આ સાંસ્કૃતિક છે એ જળવાઈ રહી અને આમનામ માની કૃપાથી ગરબાવલી જો આવી રીતે ગવાતી રહીએ તો એ ઉત્તમ ગણાય। આજે આમ તો મોટા કોઈ ઢોલ ને બધી આવી ગયું, તમે આજે પણ જે છે તે તબલા અને એનીથી જ ગરબી ગાઓ છો, લ્યો છો? હા, હજી સુધી કોઈ ઇલેક્ટ્રોનિક, કોઈ સંગીતના કોઈ અમે સાધનોનો ઉપયોગ કરેલ નથી। કેમ કે આ પરંપરા બાપા વડીલોએ જે આપેલું છે એ તબલા અને હાર્મોનિયમ સાથે સંગત મેળવી અને બાળાઓનો પણ એવા રાસ અમે તૈયાર કરીએ છીએ। પણ અત્યારે ટૂંકા ગાળામાં અને બાળાઓ ન હોવાથી થોડીક હવે પરંપરા એમનેમ જાળવી રાખી છે। કે આજે પણ તમે જુઓ કે આધુનિક યુગ આવ્યો છે, આમ છતાં પણ પ્રાચીન પરંપરા પ્રમાણે જે તબલા અને હાર્મોનિયમથી જ જે છે તે અહીંયા ગરબી લેવામાં આવે છે અને એને ગરબીથી જે છે ગામવાસીઓ અને ગામની બાળાઓ જે છે ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરે છે। નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।